સદગુરુ ગણપતિ શારદા ત્રણે નમન કરવાના થાન શરણ ગયે સુખ આપશે હે પૂરે હૃદયની આમ માટે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે એ ગુરુ બિન મિલે ન બેન ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચીએ ચારો વેદ હેવાયા જ પ્રથમ સમરણ ગણપતિ દેવને તમને લરી લરી લાગ પાય તમને બે હાથ જોડી લાગુ પાય પ્રથમ સમરણ ગણપતિ દેવને આજ પ્રથમ સમરણ ગણપતિ દેવને તમને બે હાથ જોડી લાગુ પાય સમરણ ગણપતિ દેવને એવાયા જ બીજા રે સમરણ ધરતી માતાને સમરણ ધરતી માતને હે માડી તમને લોરી લરી લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય બીજા રે સમરણ ધરતી માતાને એવાયા જ બીજા રે સમરણ ધરતી માતને લડી લડી લાગ પાય તમને બે હાથ જોડી લાગુ પાય વાયા જ બીજા રે સમરણ ધરતી માતને જય હો એવાયા જ ત્રીજા રે સમરણ ડાળમ દાડાને ત્રીજા રે સમરણ દાડમ નાને હે નાના તમને લરી લરી લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય ત્રીજા રે સમરણ ડાળમ દાડાને એવાયા જ ત્રીજા રે સમરણ દાડમ નાને તમને લડી લડી લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય સમરણ દાડમ નાને
સમરણ ચામુંડા માતાને હે માડી તમને લરે લડી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય ચોધારે સમરણ ચામુંડા માતાને દેવાયા જો તારે સમરણ ચામુંડા માતને તમને લડી લડી લાગ લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય ચોધારે સમરણ ચામુંડા માતને એવાયા જ પાંચમા સમરણ રામદેવ પીરને જય 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 રામાપીર હે બાબા તમને લરે લરે લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય પાંચમા સમરણ રામદેવ પીરને દેવાયા જ પાંચમા સમરણ રામદેવ પીરને તમને લડી લડી લાગ પાય તમને બે હાથ જોડી લાગુ પાય સમરણ રામદેવ પીરને એવાયા જ રામા રે મંડળ તમને વિનાવે હે આવજો માથક ગામની મજાડ આવજો રામા મંડળની મજાડ રામા રે મંડળ તમને વિનાવે દેવાયા રામા રે મંડળ તમને વિનાવે મંડળની મુજા અમારે મંડળ તમને વિનાવે બોલો રામદેવજી મહારાજ કી જય આજના જે આ સ્ટેજ ઉપર જે કંઈ આવક થશે એ અડધી માતક ગામને ગાયોને અર્પણ કરવામાં આવશે અને અમે એક લક્ષ્ય લઈને આવ્યા છીએ છેલ્લા 25 વર્ષથી વલોટ રાધેકૃષ્ણ રામા મંડળ ગૌ સેવાના લાભાર્થે કામ કરી રહ્યા હતા પણ હવે એવું થયું 25 વર્ષ થઈ ગયા તો હવે એમ થાય છે કે રામદેવજી મહારાજનું એક મંદિર સરસ મજાનું ભલોટમાં બને એવી ઈચ્છા બધા મંડળના ભાઈઓએ વ્યક્ત કરી તો ગાયોના લાભાર્થે એટલે આપણે અત્યારે રાજ્ય સરકાર છે જે સબસિડી આપે છે એના દ્વારા ગાયોને ચારો પણ મળી રહે છે તો બધાએ વિચાર્યું કે એક સરસ મજાનું મંદિર બનાવીએ કે એક યાદગાર રહી જાય ભાવિ પેઢીને ખબર પડે કે અમારા વડીલો આવું કાર્ય કરી અને પરમારથનું કાર્ય કરતા હતા તો આપ સૌને વિનંતી છે જ્યાં તમને મોજ આવે ત્યાં ગૌર કરજો જ્યાં તમારે ફંડ ફોડો લખાવવાનો હોય ત્યાં લખાવજો કારણ કે આ એક વાસાભાઈનો કાર્યક્રમ નથી આપણા બધાનો કાર્યક્રમ છે અને એમની ઈચ્છા હતી કે મારે એક દિવસ આખ્યાન કરું તો એમની ઈચ્છા આજ રામદેવજી મહારાજ અને દાડમ દાદાએ પૂર્ણ કરી છે તો જે ભાઈઓ પાછળથી બધા રહ્યા હોય એમને માથક ગામ અને શ્રી ભલોટ રાધેકૃષ્ણ રામા મંડળ અંતરના આવકારથી આવકારે છે
મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, સરપંચશ્રીઓ પધાર્યા છે, અમારા ભલોટના સરપંચશ્રી પણ અહીંયા આવ્યા છે, તો ખરેખર ધન્ય છે. તો હવે આપણે રામદેવજી મહારાજની આરતી ઉતારવાની છે. તો આજના જે કાર્યક્રમના દાતા છે એ વાસાભાઈ છે, તો એમના પરિવારને વિનંતી કે સ્ટેજ પર આવો અને રામદેવજી મહારાજની આરતી ઉતારજો, કારણ કે એમને દાતારી કરી છે તો એ લાભ બધો એમને મળે, એટલે એના માટે આપણે ચડાવો નથી કરવાના. તો આપને વિનંતી છે વાસાભાઈ, તમારા પરિવાર કુટુંબ કબીલા જે આવ્યા હો, ભાઈઓ વડીલો બધાને બોલાવી લ્યો, એટલે આપણે રામદેવજી મહારાજની આરતી ઉતારી અને પછી આપણે કાર્યક્રમને, કારણ કે 10 વાગી ગયા છે, સવાર સુધી આપણે કાર્યક્રમ કરવો હોય તો આપણે થોડુંક સ્પીડમાં હાલવું પડે, જેથી બહારથી પધારેલાને એમ ન થાય કે ખોટું ટાઈમ પસાર કરે. આખા કચ્છમાં અને દેશ વિદેશમાં લાઈવ થશે એવા એનપી સ્ટુડિયો, તો એમને પણ આપણે તાળીઓથી વધાવશો. તો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પધારો, આપણા આવી ગયા છે બહેનો, આવી જાય, બોલાવી લો દીકરીઓ બહેનો બધા આવી જાઓ, કારણ કે આ તમારો કાર્યક્રમ છે અને રામદેવજી મહારાજની આરતી ઉતારવાનો લાભ મળે એ ભાગ્યશાળી છે, અને એમાં દાડમ દાદાનું સાનિધ્ય ખરેખર ધન્ય છે. આપણે બધાય આવી જાઓ, જેટલા હજી બોલાવી લેજો, કાંઈ આપણે 5 મિનિટથી ભાઈ ફરક નહીં પડે. સાંખી સાંખી કળશમાં કડા બિરાજે ને નેજામાં બિરાજે દેવળમાં પીર રામદેવ બિરાજે, તો છે આજ રાજુ. રામા કહું કે રામદે અને હીરા કહું કે પણ જને જને રામો પીર બેટિયા, અરે ઓ નરવાન્યા. હે દરિયાને કાંઠે લીલાધર લીંબડી, દરિયાને કાંઠે લીલાધર લીંબડી, દરિયાને કાંઠે લીલાધર લીંબડી, દરિયાને કાંઠે લીલાધર લીંબડી. એથી નીલા નાગર વેલના પાન રે રણુજાના રામા, ધૂપને ધુવાડે વેલાયા આવજો. એથી નીલા નાગર વેલના પાન રે રણુજાના રામા, ધૂપને રે ધુવાડે વેલાયા આવજો. અજમલ રાય કાગળ મોકલે, એવ પિતા રે અજમલ રાય કાગળ મોકલે, પિતા રે અજમલ રાય કાગળ મોકલે, એવ પિતા રે અજમલ રાય કાગળ મોકલે. વીરો વિરમ ને જુએ તમારી વાટ રે રણુજાના રામા, ધૂપને ધુવાડે વેલાયા આવજો. વીરો વિરમ દે જુએ તમારી વાટ રે રણુજાના રામા, ધૂપને રે ધુવાડે વેલાયા આવજો. થઈને આવજો લીલે ગુણે યશવાર રે રણુજાના રામા, ધૂપને ધુવાડે વેલાયા આવજો. થઈને આવજો નીલે ગોળે યશવાર રે રણુજાના રામા, ધૂપને રે ધુવાડે વેલાયા આવજો. હે માતા રે મીણલ દે કાગળ મોકલે, એવ માતા રે મીણલ દે કાગળ મોકલે, હે માતા રે મીણલ દે કાગળ મોકલે, એવ માતા રે મીણલ દે કાગળ મોકલે. સગુણા બેની, સગુણા બેની જુએ તમારી વાટ રે રણુજાના રામા, ધૂપને ધુવાડે વેલાયા આવજો. બેની સગુણા, બેની સગુણા જુએ જજેરી વાટ રે રણુજાના રામા,
દિલાસા મોકલે એવ ડાલી રે બાઈ દિલાસા મોકલે હા ડાલી રે બાઈ સંદેશો મોકલે એવ ડાલી રે બાઈ સંદેશો મોકલે હા નેત્રા રાણી જુએ તમારી વાટ રે રણુજાના રામા દુઃખને ધુવાડે વેલાય આવજો રાણી જુએ તમારી વાટ રે રણુજાના રામા દુઃખને ધુમાડે વેલાવજો થઈને આવજો લીલે ગોળે અસવાર રે રણુજાના રામા દુઃખને ધુવાડે વેલાય આવજો થઈને આવજો નીલે ગોણે અસવાર રે રણુજાના રામા દુઃખને ધુમાડે વેલાવજો ભાટી રે અરભુજી કાગળ મોકલે એવા ભાટી રે હરભુજી કાગળ મોકલે ભાટી રે અરભુજી કાગળ મોકલે એ ભાટી રે હરભુજી કાગળ મોકલે આવજો આવજો અજમલના કુંવર રે રણુજાના રામા દુઃખને ધુવાડે વેલાય આવજો એ આવજો આવજો અજમલના કુંવર રે રણુજાના રામા દુઃખને રે ધુમાડે વેલા આવજો 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 કોકણગઢના પીર રે રણુજાના રામા દુઃખને ધુવાડે વેલાય આવજો 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 પોકરણગઢના પીર રે રણુજાના રામા દુઃખને રે ધુમાડે વેલા બોલો રામદેવજી મહારાજ જય सत्य सनातन धर्म की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की जय गौ माता की जय प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव હર જય સિયારામ બધાય પગે લાગી લેજો હરિ ઓમ संत सगा का गुरु सगा अंत सगा एक राम तुलसी कहे इस जीव को तीन ठोर विश्राम तो गुरु मिला तो सब कुछ मिला है गुरु गुरु मिला तो सब कुछ मिला है और मिला नहीं कोई क्योंकि सुतधारा और लक्ष्मी वो तो पापी जन के घरों चमकी बीज पड़या तो रुदा
તો જેસાલ જગનો જોઈ તો જેને બોલ માય કીધો ભી આ તો તોરી કે સુજાને સુલક્ષણા વનવરી જેના હાડમાં એનો હલકી વાત એ આવા સંતને અમે કેમ મોડા મળીએ આલો જાય સરગા પુરીનો માઈક આપો માથે ઉડતા પંછીનો પડછાયો પડે અને ઓલું પંછી પાવન થઈ જાય પણ આ તો ગંગા જીમાં મનુષ્યનું હાડું જાય તો એક તાર પેટી ભૂતનો સરજે ભાગે નથી માટે સિયામે સોરઠ ભલી અનવરી ઉનારે જોને ગુજરાત ઈ તો વર્ષે તો આગળ ભલો એ પાંચો કછડો ભલો વારે માં માટે હૈડા હાલો ને અંજાર પૂજા પૂજા બેલીડા એ હૈડા હાલો ને અંજાર જાય એવી જાત્રા એ કરવાવે જે સલપી હિરની રે બેડલો નાગરીઓ રે જગડો નાગરીઓ રે બેડલો નાગરીઓ सोने की छड़ी रुपए की मसाल गौ ब्राह्मण पति बाल नो धारा ना आधार महाराजा अजमलरा पधारा है घड़ी खमा एक शब्द दो कान है एक नजर दो आँख गुरु गोविंद दोनों एक है हे झांक सके तो झांक માટે જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કોઈ જો ઘડી જાય સત્સંગમાં હે જીવન કા ભરોસો પ્રથમ સ્મરણ ગણપતિ દેવાને
તમને લરી લરી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય પ્રથમ સમરણ ગણપતિ દેવાને એવાયા જ બીજા રે સમરણ ડાળમ ડાણાને હે ડાણા તમને લરી લરી લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય બીજા રે સમરણ ડાળમ ડાણાને એવાયા જ ત્રીજા રે સમરણ સદગુરુ દેવાને હે ગુરુદેવને લરી લરી લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય ત્રીજા રે સમરણ સદગુરુ દેવાને ચાલ આજ ઘણા દિવસ થઈ ગયા મારા રાજ્યની સંભાળ નથી લીધી તો મારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે એની જાણ નથી તો મારા વાલા પ્રધાનને બોલાવું એવાયા જ રાજન રે બોલાવે પ્રધાન આવજો આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ રાજન રે બોલાવે પ્રધાન આવજો એવાયા જ રાજનના બોલાવે પરધાન આવ્યા રાજને દરબાર આવ્યા આપણે દરબાર રાજના બોલાવે પરધાન આવી મહારાજાને નમસ્કાર શુક્ર હો પ્રધાનજી હા પ્રધાનજી જી મહારાજા આજ ઘણા દિવસ થઈ ગયા આપે રાજ્યની સંભાળ નથી લીધી તો પ્રધાનજી આપના રાજ્ય અંદર કેમ ચાલી રહ્યું છે હા મહારાજા આપના રાજ્યની અંદર બધું સારી રીતે ચાલી રહ્યું છે હા પ્રધાનજી જી મહારાજા આપના રાજ્યની અંદર ગરીબોને વસ્ત્ર પક્ષીને ચણચૂરો કઈ રીતે અપાઈ રહ્યો છે પ્રધાનજી હા મહારાજા આપના રાજ્યની અંદર ગરીબોને વસ્ત્ર અને પંક્ષીઓને ચણચૂરો બિલકુલ સારી રીતે મળી રહ્યો છે વાહ પ્રધાનજી વાહ તો આપે ઘણા દિવસ થઈ ગયા આપે બાગ બગીચે ફરવા નથી ચાલ્યા તો માટે ગોરસવા તૈયાર કરો અને આપે બાગ બગીચે ફરી આવીએ જેવી મહારાજાની આજ્ઞા હેવાયા જ રાજન ને પ્રધાન મે હું ચાલિયા હે ચાલ્યા કાંઈ બાગ બગીચા મજાર ચાલ્યા બાગ બગીચા મજાર રાજન ને પ્રધાન બે
કે અમે રે ખેડૂતો રે કાચમલકના. એ હારે ખેતી કરતા રે માથક ગામમાં. એ અમે રે ખેડૂતો રે કાચમલકના. એ ભત્રીજા, હા કાકા, કેવા વરસાદ પાણી વરસાદની તો વાત મૂકી દે. આ વરસાદ કાકા ન્યાલ કરી નાખ્યા ને. હો ન્યાલ કરી નાખ્યો. એના ભલે થોડુંક બગડ્યું હશે તો સામે સુધર્યું હશે કાંઈક. ના ના, વર્ષે માંજ સુધરે ને. હા, એમાં રોવાનું ન હોય કાંઈ. ના ના, રોવે શું તો ઓળની તો આવતે ને. કાજે શિયાળો ઉનાળો બાકી હું છે. શું કહું, હા, બાંધામાંથી પાણી કાઢી આવ્યો તો કે નતો કાઢી આવ્યો? ના ના, કાઢી આવ્યો. નકા હું પટેલાઈમાં પડ્યો હોઈશ ને તું પછી ગામમાં મોબાઈલ જોતો આવીશ. હું તમે ઓળખું ને કાકા, મને ખબર હે તમે કેવા જાવ વાડીએ, મારે જ જવું પડે. હા, પાણી કાઢી આવ્યો તો ને, હા હા, તો વાંધો નહીં. અને વાવણી થાય એવું છે વાવણી થાય, બાધા ભરાઈ ગયા તો વાવણી થાય જ ને. તો પછી વાવણી ને તાવણી એમાં મોડું કરાય નહીં. એ વાત સાચી છે કાકા, વાવણી ને તાવણી. અને આપણે રમલવારામાં શું વાવવું હે? હા, એક વાવવું જ પડશે. ઈડા વાવીએ, ગોવાર, જાર, વલિયાતરમાં એમાં મગ ને કોળ. જાર નહીં કરીએ પણ થોડીક? માથે કરશો તો બહુ અત્યારે જાર કરીએ. તો આ એમ કરીએ, જારનું બીજ તો અહીંયાથી જડી જશે. એ તો 24 જાર નું ઘર કહેવાય. એટલે તો કહું. તો હાલો નહીં કરીએ. હાલો. કે વાવણી વાવવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી વાવવા હાલ્યા રે લોલ. કે ઉત્તરમાં વીજળી થાય ખેડૂત ભાઈ, ઉત્તરમાં વીજળી થાય રે લોલ. કે હરખેયો માંગે હાલ્યા ખેડૂત ભાઈ, હરખેયો માંગે હાલ્યા રે લોલ. કે હરખેયો માંગે હાલ્યા ખેડૂત ભાઈ, હરખેયો માંગે હાલ્યા રે લોલ. એ બીજતા લીધા સાથે ખેડૂત ભાઈ, બીજતા લીધા સાથે રે લોલ. કે સામે મળ્યા અજમાલા ખેડૂત ભાઈ, સામે મળ્યા અજમાલા રે લોલ. કે અવડા સુકાન થાય ખેડૂત ભાઈ, અવડા સુકાન થાય રે લોલ. એ હાલો ને પાછા ઘેર જાય ખેડૂત ભાઈ, હાલો ને પાછા ઘેર જાય રે લોલ. કે પાદરેથી પાછા વળ્યા ખેડૂત ભાઈ, પાદરેથી પાછા વળ્યા રે લોલ. હા પ્રધાનજી, હલો જી મહારાજા.
આ ખેડૂત ભાઈઓએ આપણી ઘોડેસવારી જોઈ અને શા માટે પાછા ફર્યા તો માટે તપાસ કરો. જરૂરથી મહારાજ. હા ખેડૂત ભાઈઓ, તમે અમારા મહારાજાની ઘોડેસવારી જોઈ અને શા માટે પાછા ફરી રહ્યા છો? નહીં પ્રધાનજી, અમે તમારા મહારાજાની ઘોડેસવારી જોઈ પાછા નથી ફર્યા. આ પહેલી વાવણી હતી, ઉતાવળ હતી એટલે થોડી ઘણી વસ્તુ ઘેર ભૂલી ગયા એટલે પાછા ફર્યા. હા ખેડૂત ભાઈઓ, તો તમે જણાવો કે તમે કઈ કઈ વસ્તુ ઘરે ભૂલી ગયા છો? એ હમણાં કહી દઈએ તમને, કાકા કેવું પડશે? કહી દઈએ ને કે વાવણીના બીજ ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, વાવણીના બીજ ઘેર ભૂલ્યા રે લો. વાવણીના બીજ સાથે ખેડૂત ભાઈ, વાવણીના બીજ સાથે રેલો. મૂંઝડો બળદ ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, મૂંઝડો બળદ ઘેર ભૂલ્યા રે લો. મૂંઝડો બળદ સાથે ખેડૂત ભાઈ, મૂંઝડો બળદ સાથે રેલો. જોતર ને નાળ ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, જોતર ને નાળ ઘેર ભૂલ્યા રે લો. જોતર ને નાર બેઉ સાથે ખેડૂત ભાઈ, જોતર ને નાર બેઉ સાથે રેલો. મોયણી ને દાંડવા ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, મોયણી ને દાંડવા ઘેર ભૂલ્યા રે લો. ઓયણીને દાંડવા સાથે ખેડૂત ભાઈ, ઓયણીને દાંડવા સાથે રેલો. હા ખેડૂત ભાઈઓ, આ બધી વસ્તુ તમારે સાથે હોવા છતાં તમે સાને જૂઠ બોલી રહ્યા છો? કાકા ભેગું હોય બધું જોવે, ખોટું કેટલી વાર હાલે? ઈ વાત સાચી બધી, પણ આપને માન જાન છૂટે. પણ આ બધું હવે પ્રધાનને ખબર હે પેલા કે આ વસ્તુ બધી ભેગી હે, નકા એને રજવાડો હલાવવાથી કામ હોય. તો હવે શું કરશું? પણ પ્રધાન કોક હોશિયાર લાગે. લાગે એવું હોય? હવે એને પૂછા કરો ને, આપણે સાચું કહીએ તો શું હા કહેવા માંગે? પ્રધાનજી, કદાચ તમારા મહારાજાને સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને? હા મહારાજ, આ ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે કે જો મહારાજાને સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને? નહીં નહીં પ્રધાનજી, એમને કહો જો સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને કદાચ જૂઠું બોલશો તો ભોળાનાથની આણ છે. અરે ભત્રીજા, હા કાકા. શંકરની આણ ન લેવાય. ના ના, ભૂકા કાઢને કહેવાના જ ભોળા આવ્યો. હા, હું શું કહું, હા સાચું કહી દઈ, જે થવાનું થશે. હા, કદાચ જેલમાં પૂરશે તો 6 મહિને 12 મહિને છૂટા જ થશે. હા, પણ શંકરની આણ ન લેવાય. ના ના, એ તો કહેવાના ભોળા દાડો ભૂકા કાઢી નાખે. તો સાચું કહી જ દઈએ. સાચું કહી દે, જે થવાનું થાય. એવી અડખે ને પાડખે રે રાયની વાતો રે સંભળાય. હે રાજમહાલ વાજે આહે કેવાય, રાજમહાલ અવાગી હે કેવાય. અડખે ને પાડખે રે રાયની વાતો રે સંભળાય. હા ખેડૂત ભાઈઓ, આ તમે શું બોલી રહ્યા છો? કારણ કે મારી 3 કુંવરીઓ લાછુ, લક્ષ્મી અને સગુણા, તો હું કેમ વાજ્યો છું તે આપ સાંભળો. એવી આજ લાછું ને લક્ષ્મી રે મને મારી કુંવરીઓ. સગુણા મારા હૈણા કેરો જોને હાર, સગુણા નાને રામ રમાણ. લાજું ને લક્ષ્મી રે મને મારી કુંવરી. એવી આજ દીકરીઓ જાશે રે સૌ સૌને સાસરીએ. નથી તમારો ગાંધીનો વારસદાર, નથી તમારો
દીકરી તો પારકી થાપણ કહેવાય. આજે પાંખ આવે કાલે ઉડી જાય. ઉંમર લાયક થાય એના લગ્ન થાય તો સાસરે ચાલી જાય. હા મહારાજ, જો દીકરો હોય તો ગાદીનો વારસદાર થાય. હા ખેડૂત ભાઈઓ, તમારું પણ કેવું સત્ય છે. કારણ કે પ્રભુએ મારા ત્યાં પુત્ર નથી આપ્યો, એથી મારા તમને અપશુકન થઈ રહ્યા છે ખેડૂત ભાઈઓ. તો હવે કાલ સવારે સોનાનો સૂરજ ઉગે ત્યારે તમે વાવણા કરવા જશો તો પ્રધાનજી જી મહારાજા. આ ખેડૂતભાઈને નામ આપીને વિદાયમાન કરો. જેવી મહારાજાની આજ્ઞા. કે નામ લઈને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, કે નામ લઈને ઘેર હાલ્યા રે લોલ. કે નામ લઈને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, કે નામ લઈને ઘેર હાલ્યા રે લોલ. હા પ્રધાનજી, જી મહારાજા. કારણ કે મારી ઘોડેસવાર આગળ ચલાવું છું તો આ પોકળગઢની પ્રજાને મારા અપશુકન થઈ રહ્યા છે. તો પ્રધાનજી તમારી ઘોડેસવાર આગળ ચલાવો અને રાજમહલમાંથી તમારી મહારાણીને બોલાવો. જેવી મહારાજાની આજ્ઞા. એવાયા જ પ્રધાન બોલાવે મહારાણી આવજો રાજને દરબાર, આવજો આપણે દરબાર. પ્રધાન બોલાવે મહારાણી આવજો. એવાયા જ પ્રધાન બોલાવે મહારાણી આવ્યા રંગ મોહેલ મોજાર, આવ્યા આપણે દરબાર. પ્રધાન બોલાવે મહારાણી આવ્યા. અરે પ્રધાનજી, અત્યારે બોલાવ્યા આવ્યા તે વળી અમારા સાગમ પડ્યા વીરા. આપને મહારાજા બોલાવી રહ્યા છે. ઘણું ઘણું જીવો મારા વીરા. અરે આ શું, કોઈ દિવસ એ વ્યક્તિનો ચહેરો નારાજ ના જોવા મળે, હસતો જ જોવા મળે છે. આજે એ વ્યક્તિનો ચહેરો ખુશ નથી દેખાતો, એ માયુસ દેખાય છે. ચાલ, એ હું એમની પત્ની છું, એમની અર્ધાંગીની છું, તો એ પતિને શું નારાજગી હશે એ પૂછવાનો પણ હક ધરાવું છું. અને એ પતિને શું તકલીફ હશે એ પણ દૂર કરવાની કોશિશ કરું. તો ચાલ એમને પગ પડી અને એને પૂછી જોઉં કે સ્વામી તમને શું તકલીફ છે. પતિ પરમેશ્વરાય નમો નમઃ. શુક્ર હો સતી. આજે સતી રે કહે ને પતિ તમે સાંભળો. આજ તમારા મનડા કે મયુદાસ, સ્વામીના દિલડા કે મયુદાસ. સતી રે કહે ને પતિ તમે સાંભળો. એવાયા જ પતિ રે કહે ને સતી તમે સાંભળો. કરી દઉં મારા દિલડાની વાત, કરી દઉં મારા રોદિયાની વાત. કદી રે કહે ને સતી તમે સાંભળો.
એવું આજ પહેલું રે મેણું રે ખેડૂત ભાઈએ રે માર્યો. એવો આજ બીજું રે મેણું રે પોકણ ઘડની પ્રજાએ માર્યો. હે સતી આપણે વાગિયા કહેવાય, સતી આપણે અભાગી કહેવાય. પતિ રે કહે ને સતી તમે સાંભળો. આવી લાચો ને લક્ષ્મી રે બોને આપણી કુંવરીઓ. સગુણાયા કેરો સ્વામી હાર, સગુણાયા કેરો હાર. લાજુ ને લક્ષ્મી રે બને આપણી કુંવરીઓ. અરે સ્વામી, આ તે તમે કેવી વાત કરી રહ્યા છો સ્વામી? આપણે તો એક નહીં પણ મારા ખોડા ખોદે છે. આપણા આંગણામાં 3 કુંવરીઓ છે સ્વામી, છતાં આપણે કેવી રીતે વાંજ્યા કહેવાય એ અમે સમજાતું નથી સ્વામી કે આપણે વાંજ્યા છીએ. એવું તો કેવી રીતે શક્ય છે સ્વામી કે આપણી કુતરીઓ હોવા છતાં આપણે વાંજ્યા કહેવાય સ્વામી? હા મહારાણી, આપ તો જાણી રહ્યા છો કે દીકરી આપણી આજ ઘેર છે અને કાલ પાંખ આવે તો ઉડી જશે. પ્રભુએ આપને ત્યાં પુત્ર નથી આપ્યો, એથી આ લોકોને આપણા અપશુકન થઈ રહ્યા છે. મહારાણી, જો હવે તમે રજા આપતા હો તો હું કાશી વિશ્વનાથની યાત્રાએ જઈ આવું અને ત્યાં શિવજી મહારાજ પાસે તપ કરી અને પ્રભુ પાસે દીકરાની માંગણી કરું. હા સ્વામી, તમારી વાત પણ સત્ય છે. કારણ કે જેમના રાજા ભોળા હોય એની પ્રજા પણ ભોળી હોય. કોઈએ કીધું હશે અને વાતમાં આવી ગયા છે અને એ ખોટા પણ નથી સ્વામી કે પુત્રી તો એ સાસરીએ જાય એટલે રાજ્યના કારભાર ન સંભાળે સ્વામી. માટે તમે કાશી વિશ્વનાથની યાત્રાએ ખુશી ખુશીથી જાઓ. હું પોકરણગઢની સીમા સુધી વડાવવા આવી સ્વામી, પણ અમારી પણ એક અરજ છે સ્વામી. હા મહારાણી, એ રીતે શું અરજ છે આપ કહેતા નથી તો માટે તમે પ્રેમથી કહો. હા સ્વામી, આપણી પુત્રી સગુણા આજે રંગમલમાં રમતા રમતા મારા ખોડા ખૂંતા ખૂંતા આજે 18 વર્ષના થઈ ગયા છે સ્વામી. તો તેમના વેવિસાળ અને લગ્ન કરી અને તમે ખુશી ખુશીથી જાજો. હું પોકરણગઢની સીમા સુધી તમને વડાવવા આવીશ સ્વામી. હા મહારાણી, તમારું કેવું પણ સત્ય છે. કારણ કે દીકરી ઉંમર લાયક થઈ રહી છે તો એનું વેવિસાળ કરવું પડે છે. તો મહારાણી, તમામ મોલની અંદર આરામ કરો અને હું પંડિતને બોલાવી અને નારિયેલ મોકલાવું છું. જરૂરથી સ્વામી. હા પ્રધાનજી, જી મહારાજા. રાજમહલમાંથી સારા પંડિતને બોલાવો. જય મહારાજ. એવાયા જ પ્રધાન બોલાવે પંડિત આવજો. આવજો રાજા મહેલ મુજાર, આવજો રાજાન ને દરબાર. રાજા બોલાવે પંડિત આવજો. એવાયા જ પ્રધાન બોલાવે પંડિત આવ્યા. આવ્યા રાજને દરબાર, રાજમાં ડુંગે પડ્યા મારા કામ. પ્રધાન બોલાવે પંડિત આવ્યા. હા પ્રધાનજી, અત્યારે બોલાવે અમારા શું કામ પડ્યા છે પંડિત? પ્રધાન હા પંડિતજી, આપને મહારાજા બોલાવી રહ્યા છે. મહારાજને જય શ્રી કૃષ્ણ હો. આવો ભૂદેવ બાપ, આવો. જય શ્રી કૃષ્ણ બાપ, પધારો. હા મહારાજ, આમ અચાનક અમને અહીં બોલાવાનું કારણ? હા પંડિતજી, આપ તો જાણી રહ્યા છો કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ રહી છે તો તમારે એમને વેવિસાળ કરવાનું છે. તો તમે નારિયેળ લઈ અને દેશ અને વિદેશ જાઓ. કોઈ સારા રાજાના કુંવરની હારે તમે નારિયેળ જીલાવ્યો પંડિતજી.
હા મહારાજા, જેવી તમારી આજ્ઞા મહારાજ. જી હા મહારાજ. પંડિતજી, એક વાત યાદ રાખજો કે તમે દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢના પાદરે ન જતા પંડિતજી. હા મહારાજા, પિંગળગઢના પાત્રે ન જવાનું કારણ? હા પંડિતજી, એનું એક જ કારણ છે કે પિંગલગઢના રાજા પટિયાર એમને અને મારે આજ 20 વર્ષથી વેર છે અને અમે 14 વર્ષથી આ બોલા છીએ પંડિતજી. તો તમે દેશ જાઓ, પરદેશ જાઓ, પણ એક પિંગલગઢના પાદરે ન જતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર કે હો માંગે પાંડિત ચાલિયા રે લો. હર કે હો માંગે પાંડિત ચાલિયા રે લો. હે ચાલ્યા છે કઈ દેશ ને વિદેશ જોવા. હર કે હો માંગે પાંડિત ચાલિયા રે ચાલિયા રે ચાલિયા રે લો. ચાલ અહીંથી હવે મહારાજ અજમલરાયે શ્રીફળ આપ્યું છે અને દીકરી સગુણા માટે યોગ્ય વરની પસંદગી કરવાનું કાર્ય મારા શિરે છે. તો ચાલ અહીંથી હું ચાલતો થાઉં. सोने की छड़ी रुपए की मसाल गौ ब्राह्मण पति बाल नो धराना आधार महाराजा पटियार राय पधारा है सावधान। हाल 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 डंका पड़े मुझ नाम का डंका पड़े मुझ नाम का पटियार केरी हाकती पटियार केरी हाकती रैया तक 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 ता कई कई नगरी ना हो तो राज वीरे आज कई कई नगरी ना हो तो राज वीरे किया होए मेरा नफ आप पिंगल गड्ढ ना हो तो राज वीरे काने कुंडल पेरू ने अंगे जांबा पेरू रे काने कुंडल पेरू ने अंगे जांबा पेरू रे हाथ में सियोड़ी तलवार आज कई कई नगरी ना हो तो राज वीरे चाल घणा दिवस थया मारा वाला प्रधान ने मळ्यो नथी तो मारा प्रधान ने बोलावो आज राजा ने बोलावेल प्रधान आवजो रे आज राजा ने बोलावेल प्रधान आवजो रे आवजो राज ने दरबार आवजो आपणी मोजल आज राजा ने बोलावेल प्रधान आवजो रे आवा राजा ने बोलाया पोताना आविया रे आविया राजा ने दरबार आविया यहाँ अपने दरबार आवा राजा ने बोलाया पोताना आविया रे महाराजा ने नमस्कार। सुखी रहो प्रधान जी जी महाराजा। अपना राज्य अंदर गाय ने घास चारो
અને પક્ષીઓને ચણચૂરો કઈ રીતે મળી રહ્યા છે? હા મહારાજા, આપણા રાજ્યની અંદર ગાયને ઘાસચારો અને પક્ષીને ચણચૂરો બહુ જ સારી રીતે મળી રહ્યો છે. આપણા રાજ્યની અંદર ગરીબોને અણવસ્ત્રો કઈ રીતે મળી રહ્યા છે? હા મહારાજા, આપણા રાજ્યની અંદર ગરીબોને અણવસ્ત્ર બહુ જ પૂરતી રીતે મળી રહ્યા છે. આપણા રાજ્યની રૈયતને કોઈ વાતની કમી તો નથી ને? નહીં નહીં મહારાજા, આપણા રાજની રૈયતને કોઈ વાતની કમી નથી. પ્રધાનજી, જી મહારાજા. ઘણા દિવસ થયા કસુબા પાણી નથી કર્યા, તો રાજ દરબારમાંથી કસુબા મગાવો. જેવી મહારાજાની આજ્ઞા. એ દેશ ફર્યો પંડિત, આ પરદેશ ફર્યો. દેશ ફર્યો આ પંડિત, આખો પરદેશ ફર્યો. તો સગુણાના ઘર વર્ણ મળ્યા જીયો. દેશ ફર્યો રે પંડિત, પરદેશ ફર્યો, પરદેશ ફર્યો. ચાલ, હું પણ ચાલીને ખૂબ થાકી ગયો છું. આ સામે કોઈ નગર દેખાય છે અને આ પનગુટ ઉપર કોઈ દીકરીઓ પાણી ભરવા આવે અને એને પૂછ્યું કે આ કયું નગર અને કોનું રાજ ચાલે છે. ગાગર જલ ગાગર યમુના પાણી. ગાગર જલ ગાગર યમુના પાણી. યમુના ના હોય રે અછાની રે ગાગર ઘૂમે. યમુના ના હોય રે અછાની રે ગાગર ઘૂમે. પાણીલાની ઘાટે મને ઘડો બારી લાગે. આ પાણીલાની ઘાટે મને ઘડો બારી લાગે. સાહેબા આવી સહેલી તેડાવો રે ગાગર ઘૂમે. સાહેબા સહેલી લે તેડાવો રે ગાગર ઘૂમે. પાણીલાની ઘાટે મને થાક બહુ લાગે. આ પાણીલાની ઘાટે મને થાક બહુ લાગે. સાહેબા રૂડી છાયણી કરાવો રે ગાગર ઘૂમે. સાહેબા છાયણીઓ કરાવો રે ગાગર ઘૂમે.
ગોકુળ ઘડાવી મથુરામાં મઢાવી ગોકુળ ઘડાવી મથુરામાં મઢાવી ફરતી હીર લે જડાવી રાણી રાધા દે દે મોરલિયા મારી રે નથી સોનાની વાલા નથી રે રૂપાની એ નથી સોનાની વાલા નથી રે રૂપાની લીલોડા તે વાસની ગળાવી રાણી રાધા દે દે મોરલિયા મારી રે દે દે મોરલિયા મારી રાણી રાધા દે દે મોરલિયા મારી રે દે દે મોરલિયા મારી ચાલ આ પનઘાટ ઉપર કોઈ દીકરી બેન પાણી ભરે છે એને પૂછું કે અહીંયા આટલું ઝગમગાટ નગર દેખાય છે કોણ રાજા હશે કોણ રાજ કરતું હશે તો ચાલ બેનને પૂછું પાદરની પનિયારી પાદરની પનિયારી તું છે મારી બેનડી કયા ઘર કોના રાજ છે? એ તો બતાવો મુજને. તું છે મારી બેનડી રે તું છે મારી બેનડી કયા નગર કોના રાજ છે એ તો બતાવો મુજને એ તો બતાવો. હા મારા વીર આ પિંગળગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજ કરી રહ્યા છે ઓહો ધન્યવાદ બેન તારો ખૂબ ખૂબ આભાર આ નગરની ઓળખાણ આપવા બદલ. પરંતુ મહારાજ અજમલરાયે કહ્યું હતું કે પંડિત તમે દેશ જાજો વિદેશ જાજો પણ એક પિંગળગઢના પાદરે ન જતા કારણ કે પિંગળગઢના મહારાજ પઢિયાર અને અજમલરાયને આજ 20-20 વર્ષના વેર ચાલી રહ્યા છે. પરંતુ હું દેશ વિદેશ ગુજરાત મારવાડ બધું ફર્યો છું ક્યાંય પણ યોગ્ય વરની પસંદગી મારાથી નથી થતી. આમાં પણ કંઈક પ્રભુની ઈચ્છા હશે આમાં પણ મારા ઠાકરની કંઈક ઈચ્છા હશે. હવે અહીંયા અહીં સુધી આવ્યો છું તો દરવાજે અને મહારાજને મળતો જાઉં. દરવાજે કોણ છે? દરવાજે પ્રધાનજી છે પ્રધાનજી તમારા મહારાજાને કહો કે બારે એક કોઈ ભૂદેવ આવ્યા છે તે તમને મળવા માંગે છે. મહારાજા બહારથી કોઈ ભૂદેવ આવે છે તમને મળવા માંગે છે ખુશીથી આવી શકે છે અંદર મહારાજને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પંડિતજી જય શ્રી કૃષ્ણ. હા મહારાજ. હા પંડિતજી ક્યાંયથી આવો છો પંડિતજી? હા મહારાજ હું આવું છું પોકરણગઢ. પોકરણગઢ મારી પાસે નામ ના લેતા પંડિતજી. જી મહારાજ. આંગણે અતિથિ આવે એમ ભારતની સંસ્કૃતિ એમ કે છે કે આપણે આંગણે કોઈ દુશ્મન આવે તો પણ એને આવકાર આપવો જોઈએ અને હું તો બ્રાહ્મણ પુત્ર છું. આજ તમારે સમક્ષ તમારા આંગણે સામે ચાલીને આવ્યો છું અને આવું તમારું સ્વાગત આ મહારાજ તમારી સંસ્કૃતિ ન હોય. હા પંડિતજી બહારથી જે મહેમાન આવે એમનું અમે સ્વાગત પણ કરીએ છીએ પણ પંડિતજી તમે એ નથી જાણતા કે તમે ક્યાંયથી આવો છો.
તમે આવો છો પોકરણગઢ અને પોકરણગઢનો રાજા અજમલ અને આ પિંગલગઢના રાજા પટિયાને આજે 20 વર્ષથી વેર અને 14 વર્ષના બોલા છે. તે માટે પંડિતજી હજી પણ તમને કહું છું, તમે તમારો જીવ બચાવવા ચાહતો હો તો જે રસ્તે આવ્યો છો તે રસ્તે પાછા ચાલ્યા જાજો. હા મહારાજ, આપની વાત તો સત્ય છે, કારણ કે દુશ્મનના માણસ કોઈ આપણે આંગણે આવે તો એમાં આપણે શંકા કુશંકા પેદા થાય. પરંતુ મહારાજ, હું શું કાર્ય લઈને આવ્યો છું એ પણ તમે પૂછી શકો છો. જો એમાં તમે સંમત થશો તો આપણે આગળ વધશું. હા પંડિતજી, એવું તો તમે પોકરણગઢ પિંગલગઢની અંદર શા કારણે આવી રહ્યા છો? હા મહારાજ, પોકરણગઢથી પિંગળગઢની અંદર પોકરણના મહારાજ અજમલની કુંવરીનું નારિયેલ તમારા કુંવર પ્રતાપ સાથે. નહીં પંડિતજી નહીં, આ તો કદાપી શક્ય નહીં બને, કારણ કે અજમલ ભગતની પુત્રીનું નારિયેલ આ પટિયાનો પુત્ર કદાપી નહીં ઝીલી શકે. માટે પંડિતજી હજી પણ તમને કહું છું, તમે તમારો જીવ બચાવવા ચાહતા હો તો જે રસ્તે આવ્યા છો તે રસ્તે પાછા ચાલ્યા જાજો. કારણ કે તમે એક બ્રાહ્મણ છો અને બ્રાહ્મણને મારવાથી બ્રહ્મત્યાનો પાપ લાગે. એ પાપા પટિયાના સિર પર ના આવે એના પહેલા પિંગલગઢ છોડીને ચાલ્યા જાજો. હા મહારાજ, તમે કહેશો તો હું ચાલ્યો જઈશ, પરંતુ એક વાત તમને કહું, જો આપણી સમજમાં બેસે તો આજ્ઞા આપો તો હું તમને વાત કરું. હા પંડિતજી, એ તો તમે આ પટિયાને કઈ વાત કહેવા માંગો છો? મહારાજા, તમે તો પુત્રના પિતા છો અને અજમલરાય પુત્રીના પિતા છે, અને કદાચ આવા સંબંધો બાંધવાથી એક સંબંધો સુધરી પણ શકે છે. તો આપને હું વિનંતી કરું છું કે આ સંબંધ સુધારવાનો મોકો મળ્યો છે અને તમે તો પુત્રના પિતા છો. મહારાજ, એક વાત સત્ય છે, કાં તો દીકરી દીધે વેર વરે, કાં લીધે વેર વરે, બાકી વેર કરવામાં મહારાજા કાંઈ ન વરે. આના માટે જરાક વિચાર કરો મહારાજ. હા પંડિતજી, તમારી વાત પણ મને સત્ય લાગે છે, કારણ કે અજમલ ભગત સાહેબ ખબર એક પુત્રીનો પિતા છે અને આ પટિયાર એક પુત્રનો પિતા છે. એમનો હાથ નીચે રાખી આ વેરવારવાનો સારો એવો મોકો છે. પ્રધાનજી, જી મહારાજા. રાજ દરબારમાંથી તમારી મહારાણીને બોલાવો. જેવી મહારાજાની આજ્ઞા. આવા પ્રધાન બોલાવે મહારાણી આવજો રે. આવજો રાજને દરબાર, આવજો આપણે દરબાર. આવા પ્રધાન બોલાવે મહારાણી આવજો રે. આજે પ્રધાનના બોલાયા મહારાણી આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા આપણી મુજા. પ્રધાનજી, અત્યારે બોલાવવાના કારણ તમને મહારાજા બોલાવી રહ્યા છે. પતિ પરમેશ્વર નમો નમઃ. સુખી રહો મહારાણી. મહારાણી, આ પંડિતજી પોકરણગઢથી આવે છે અને પોકરણગઢના રાજા અજમલ આપણા દુશ્મન એમની પુત્રી સગુણાનું નારિયેલ આપણા કુંવર પ્રતાપ સાથે ઝીલાવા માંગે છે. તો આમાં તમારું શું કહેવું? નહીં નહીં મહારાજ, એ કદાપી નહીં બની શકે. આપણે અને અજમલ રાજાને 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા છે. હા મહારાણી, એ તો હું પણ જાણું છું કે આપણા અને અજમલ ભગતના 20 વર્ષથી વેર અને 14 વર્ષના બોલા છે. પણ મહારાણી, તમે એ નથી જાણતા કે અજમલ ભગત છે ખપે તો પુત્રીનો પિતા છે અને આપણે એક પુત્રના માત પિતા છીએ. એમનો હાથ નીચે રાખી આ વેરવારવાનો સારો મોકો છે. મહારાણી, મહારાજ, તો તમે સાંભળો અને પછી કાંઈ ચાલ ન હોય એની. જરૂરથી મહારાણી. પ્રધાનજી, જી મહારાજા. રાજ દરબારમાંથી કુંવર પ્રતાપસિંહને બોલાવો. જેવી મહારાજાની આજ્ઞા. આવા પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવા પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો આપણે દરબાર. આવા પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજ પ્રધાનના બોલાયા પ્રતાપ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા આપણી મોજાર. આજ પ્રધાનના બોલાયા પ્રતાપ આવ્યા રે. આ પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ તમને મહારાજા બોલાવી રહ્યા છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો કુંવર પ્રતાપસિંહ. કુંવર પ્રતાપસિંહ, આ પંડિતજી પોકરણગઢથી આવે છે અને પોકરણગઢના રાજા અજમલ આપણા દુશ્મન એમની પુત્રીનું નારિયેલ તમારી સાથે ઝીલાવા માંગે છે. તો આમાં તમારું શું કહેવું? નહીં પિતાશ્રી, નહીં, આવું કદાપી શક્ય ન બને, કારણ કે આપણે અને અજમલ રાજાને આજે 20 ના વેર અને 14 વર્ષના બોલા છે. માટે પંડિતજી, તમે જે રસ્તેથી આવ્યા છો તે રસ્તે પાછા ચાલે નહીં જાઓ. ચાલે નહીં જાઓ. કુંવર પ્રતાપસિંહ, તમારી તલવાર મ્યાન કરો, કારણ કે જો તલવાર ખેંચવાની હોત તો પટિયારે ક્યારની ખેંચી લીધી હોત. પંડિતજી, જી મહારાજા. કુંવર પ્રતાપસિંહને નારિયેલ ઝીલાવો. જેવી તમારી આજ્ઞા. લીલોડા નારિયેળ
લીલો પ્રતાપ છે લીલો નારિયેળ લીલો રે લોલ હે પંડિત જિલાવે લીલો પ્રતાપ છે પંડિત જિલાવે લીલો રે લોલ હા મહારાજા નારિયેળ તમે જિલાવી આપ્યા છે મહારાજા હા પંડિતજી આવ્યા છો તો સાથે સાથે માંડવાના મુહૂર્ત પણ જોતા જ જાઓ આવા પહેલી પોતીના પાના ફેરવ્યા રે આવ્યા માંડવાના મુહૂર્ત આવ્યા માંડવાના મુહૂર્ત આવા પહેલી પોતીના પાના ફેરવ્યા રે હા મહારાજ સાતમ અને સોમવારના શુભ ચોગડીએ માંડવાનું મુહૂર્ત છે મહારાજા હા પંડિતજી જી મહારાજ આવ્યા છો તો સાથે સાથે કુમકુમ પત્રિકા પણ લખતા જ જાઓ કેસર ચાટીને લખાવે કંકોત્રી. એમાં લખાવા કુંવર પ્રતાપ સિંહના નામ. ગણપતિ દૈવને નોતર્યા. એમાં લખાવા કુંવર પ્રતાપ સિંહના નામ. ગણપતિ દૈવને નોતર્યા. હા મહારાજા કંકોત્રી પણ લખાઈને તૈયાર થઈ ગઈ છે મહારાજા હા પંડિતજી જી, આવ્યા છો મહારાજ. તો સાથે સાથે ગણેશ પણ બેસાડતા જ જાઓ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જગી પાર્વતી પિતા મહાદેવા માતા જગી પાર્વતી પિતા મહાદેવા હા મહારાજ ગણપતિ પણ પાટે આવી ગયા છે મહારાજા હા પંડિતજી જી મહારાજ આ કુમકુમ પત્રિકા લઈ અને પોકરણગઢ જાઓ અને તમારા મહારાજાને કહેજો કે લગ્નની તૈયારી કરે અમે જાન લઈને વેલેસર આવશું જરૂરથી જી મહારાજ પઠાણજી જી મહારાજા પંડિતજીને દક્ષિણા આપી વિદાયમાન કરો જેવી મહારાજાની આજ્ઞા જય સિયારામ મિત્રો આજના શુભ પ્રસંગે આપણે દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે 1100 રૂપિયા બવા મહાદેવાભાઈ ભીમાભાઈ તરફથી મળેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ જય હો આ લઈ લેજો 1100 રૂપિયા ત્યાં આપી દેજો હા પ્રધાનજી જી મહારાજા ઓ પંડિત ક્યારના ગયા છે તો હજુ ના આવ્યા તો માટે તપાસ કરો હા મહારાજા પંડિતજી આવી જ ગયા છે જય શ્રી કૃષ્ણ મહારાજા જય શ્રી કૃષ્ણ બાપ પંડિતજી પધારો બેટા આગળ બેઠા જરાક અવાજ ઓછો કરજો બેનો બેનો જરાક શાંતિ 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 હા મહારાજ તમે જે મને કામ સોંપ્યું હતું તે હું પૂર્ણ કરીને આવ્યો છું પણ કહેતા મારી જીભ અચકાય મહારાજા હા પંડિતજી એ તો શું કામ કરી આવ્યા આપ કહેતા નથી એ તો માટે તમે પ્રેમથી કહો હા મહારાજા તમે કહ્યું હતું કે પંડિત તમે દેશ જાજો વિદેશ જાજો પણ એક પિંગળગઢના પાદરે ન જાતા પરંતુ મહારાજા સત્ય વાત તો એ છે કે તમે જે મને ના કહી હતી એ જ રાજ્યમાં ગયો અને એ જ રાજ્યના મહારાજાએ આ શ્રીફળનો સ્વીકાર કર્યો છે મહારાજ હા પંડિતજી આ તમે શું કરી આવ્યા તમને મેં ના પાડી હતી પંડિતજી તમે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદરે ન જાતા પંડિતજી આ તમે બહુ ભૂલ કરી રહ્યા છો પંડિતજી હા મહારાજ આપના અંતર્મુખથી એવું લાગતું હોય તમારા અંતરથી એમ થતું હોય કે જે મેં આ બ્રાહ્મણને જવાબદારી સોંપી હતી એ કાર્યમાં ક્યાંક કચાશ કરીને આવ્યા છો તો હું સજાને પાત્ર છું મહારાજ પરંતુ આપણી દીકરી સગુણાના ભાગ્યની અંદર શું લખ્યું હશે એ હું અને તમે નથી જાણતા કારણ કે મને તો એવું લાગે છે મહારાજ આ કોઈ સારા સંકેત પણ હોઈ શકે તમારે અને અજમલ રાજાને 20 વર્ષના વેર છે 14 વર્ષના બોલા છે પરંતુ મહારાજ આ સંબંધ બાંધ્યા પછી મને એવું લાગે છે કે આમાં ઠાકરિયા કાળિયા ઠાકરની જરૂર આમાં કૃપા થશે એવું મને લાગી રહ્યું છે મહારાજ હા પંડિતજી
આમાં તમારો કાંઈ દોષ નથી, કારણ કે વિધાતાએ માં દીકરીના લેખ લખ્યા હશે અને લેખ માથે કોઈ મેઘ મારે એમ નથી પંડિતજી. તો પ્રધાનજી, જી મહારાજા. રાજમહેલમાંથી તમારી મહારાણીને બોલાવો. મહારાણી આવતા જ જણાય છે. હા સ્વામી, અત્યારે અચાનક બોલાવ્યા એ વાતે વળી અમારે સાકા પડે સ્વામી. હા મહારાણી, આપ તો જાણી રહ્યા છો કે આ પંડિતને આપણે નારિયેળ મોકલેલા હતા. એ પંડિતજી નારિયેળ તો જીલાવી આવ્યા, પરંતુ પિંગલગઢના રાજા પઢિયાના પુત્ર પ્રતાપારે જીલાવી આવ્યા છે. તો મહારાણી, તમારું શું કહેવું છે? ઓહો પંડિતજી, આ તમે શું કરીને આવ્યા? તમને તો મહારાજાએ જાતા જાતા પણ કીધું હતું કે દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢના પાદરે ન જતા, છતાં પણ તમે ત્યાં ગયા. એ બહુ મોટી ભૂલ કરીને આવ્યા છો પંડિતજી. હા સતી, આપની વાત તદ્દન સત્ય છે અને મેં મહારાજને પણ એ જ વાત કરી, કારણ કે તમે જે મને જવાબદારી સોંપી હતી એમાં ક્યાંક ને ક્યાંક મારી ભૂલ હોઈ શકે. પરંતુ મહારાણીજી, હું દેશ અને વિદેશમાં ફર્યો, ગુજરાત મહારાણ બધી જગ્યાએ ફરી ચૂક્યો હતો, પણ આપણી દીકરી માટે હું યોગ્ય અને પસંદગી નથી કરી શકતો, કારણ કે આપણી દીકરી સગુણાનું ભાગ્ય તેને ત્યાં લઈ જવાનું હશે મહારાણી. છતાંય તમને એવું લાગતું કે આ મહારાજે ભૂલ કરી છે, તો જે રાજા મને સજા આપશે એ ભોગવવા માટે તૈયાર છું. પણ તમારી જે ઈચ્છા, તમે જે કહો તે મારા સિર ઉપર હશે. નહીં નહીં પંડિતજી, તમે અમારા પૂજનીય છો, અમારાથી તમને દંડ ન અપાય. આમાં જેવા મારી પુત્રી સગુણાના લેખ હશે એ મેઘમાં તો કોઈ મેઘ નથી મારવાનો ને પંડિતજી. હા મહારાણી. હા મહારાણી, આમાં પંડિતનો કાંઈ દોષ નથી. તો આપણે દીકરી સગુણાને અહીં બોલાવો તમે. જરૂરથી. આજે માતા રે બોલાવે પુત્રી આવજો. આવજો રંગ મોહેલો મોજાલ, આવજો માતા પિતાને મોજાલ. માતા રે બોલાવે સગુણા બાયા આવજો. હા પુત્રી સગુણા, તમને તમારા પિતાશ્રી બોલાવી રહ્યા છે બેટા. માતા પિતાને નમસ્કાર. સુખી રહો બેટા સગુણા, સુખી રહો બેટા. હા સગુણા બેટા, તમારા એવા કામબળ્યા છે કે આ પંડિતે તારું નારિયેળી મોકલેલા હતા. એ પંડિતજી નારિયેળ તો જીલાવી આવ્યા, પરંતુ પિંગલગઢના રાજા પઢિયાના પુત્ર પ્રતાપારે જીલાવી આવ્યા છે. તો બેટા તમારું શું કહેવું છે? હા પિતરાશ્રી, જતા પહેલા બે તમે કીધું હતું પંડિતજીને કે દેશ જાજો પરદેશ જાજો, પણ એ પિંગલગઢના પાદરે ન જતા, માં કે એ દુખણા આપવામાં ખામી નહીં રાખે પિતાશ્રી. નહીં બેટા સગુણા, નીકળી એવું ન બોલ. આવા મારા રે કર મેરે પંડિત વીરા ભૂલા રે પડ્યા. જય પડ્યા પિંગલ ગઢ ને દ્વાર, જય પડ્યા પિંગલ ગઢ ને દ્વાર. મારા રે કર મેરે પાંડિત ભૂલા રે પડ્યા. નહીં બેટા સગુણા, આમાં પંડિતનું કાંઈ દોષ નથી. તો પંડિતજી, જી મહારાજા. આપણી દીકરી સગુણાને નારિયેળ જીલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. નીલોડા નારિયલ લીલો સગુણા બે, નીલોડા નારિયલ લીલો રે લોલ. પાંડિત જીલાવે લીલો સગુણા બે, પાંડિત જીલાવે લીલો રે લોલ. હા મહારાજ, નારિયેળ તમે જીલાવી આપ્યા છે મહારાજા.
હા પંડિતજી તો તમે અહીં સુધી આવ્યા છો તો હવે મુહૂર્ત પણ જોતો જાઓ. આવા પહેલી પોતીના પાના ફેરવ્યા રે. આવ્યા માંડવાના મુહૂર્ત, આવ્યા માંડવાના મુહૂર્ત, આવા પહેલી પોતીના પાના ફેરવ્યા રે. હા મહારાજ, સાતમ અને સોમવારના શુભ જોગડીએ માંડવાના મુહૂર્ત છે મહારાજા. હા પંડિતજી જી મહારાજ. તો હવે તમે ગણેશ પણ બેસાતા જાઓ. ગણેશ ડોંગાડા રંગે રોપાડા આવો ને ગરવા દેવ રે મારા ગણેશ ડોંગાડા આવો ને ગરવા દેવ રે મારા ગણેશ ડોંગાડા. હા મહારાજ, ગણપતિ પણ પાટે આવી ગયા છે મહારાજા. હા પંડિતજી જી મહારાજ. તો હવે એક કામ બાકી રહી ગયું છે. જી મહારાજ. તો તમે અહીં સુધી આવ્યા છો તો હવે કંકોત્રી પણ લખતા જાઓ. જેવી તમારી આજ્ઞા. વાંકો ચાટીને કવિ કાંકોત્રી, એમાં લખવા દીકરી સગુણાનું નામ, અખંડ સૌભાગ્યવતી. એમાં લખવા દીકરી હા મહારાજ, કંકોત્રી પણ લખાઈને તૈયાર થઈ ગઈ છે મહારાજા. હા પંડિતજી તો તમે આ કંકોત્રી લઈ અને પિંગલગઢ જાઓ અને જાનની તૈયારી કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. જય હો. આવી જાઓ લગ્ન ગીત માટે. મિત્રો જાન સામેથી આવશે હમણાં. મારી તે નથનું કાચું સોનું નથડી લરી લરી જાય રે સાયબા, એવી નથલડી ને ગળાવો મારા. દાડમ દાદા પાસેથી જાન આવે છે. માતા બહેનો માટે ત્યાં માતાઓની સાહેબ પાણી રાખેલા છે. ઓસીલો વીર પરણવાલ્યો એને ગોવાળીએ તાવ ખાણ્યો રે સાયબા, એવી નથલડી રે ગળાવો જય હો. મારા. વધાવો જાનને વધાવો તાળીઓથી મિત્રો.